હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કારણ કે બહુ એક સારી ગુડ ન્યૂઝ છે. કેનેડાનો જે નવો પ્રોગ્રામ છે એપ્રિલમાં ઓપન થવા જઈ રહ્યો છે, એના માટેની ખાસ અપડેટ તમારે જોવાની છે. જે લોકો બી કેનેડા પીઆર નો વેઇટ કરે છે એ લોકો, કારણ કે દરેક વિદ્યાર્થીઓને મદદગાર થઈ શકીએ એવી એક હેતુથી આપણે આજનો વિડીયો રિલીઝ કરવા જઈ રહ્યા છીએ. આગળ વધીએ એ પહેલા કોમેન્ટ, તમારા કોઈ સવાલ હોય તો કરજો, નકર હાઈપ અને શેર કરી દેજો વિડીયોને, જેથી કરીને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આપણે બેનિફિટ પહોંચાડી શકીએ. અલ્ટિમેટલી કેનેડામાં ઘણા ટાઈમ પહેલા બી આપણે વાત કરેલી છે, વિડીયોમાં બી આપણે વાતો કરતા રહીએ છીએ કે કેનેડા જે છે એની પાસે મેન પાવરનો સોર્સ જે છે લિમિટેડ હોવાને કારણે એમની પાસે જે બહારથી જે લોકો આવે છે, વિદ્યાર્થીઓ આવે છે, આ સોર્સ મેઇન હોય છે જે એમના મેન પાવર ઇન્ડસ્ટ્રીને પૂરો પાડે અને એના કારણે એની ઇકોનોમીને એક સારો સપોર્ટ મળે. એ જ રીતનો એક પ્રોગ્રામ ટીઆર ટુ પીઆર નું અનાઉન્સમેન્ટ આપણે થોડા ટાઈમ પહેલા જોયું હતું. એમની અત્યારના સિનારીઓની અંદર એક અપડેટ આવી છે કે જેની અંદર એપ્રિલમાં આ પ્રોગ્રામ જો ઓપન થવા જઈ રહ્યો છે, તો અહેવાલ મુજબ અથવા માહિતી મુજબ આપણે જો જોઈએ તો એ લોકો કે જે લોકો આમાં ઇન્ટરેસ્ટેડ હોય એ લોકો એક લિસ્ટ નોટ કરાવડાવું, આટલા ડોક્યુમેન્ટ તમે પ્રિપેર રાખજો, કારણ કે આ કઈ રીતે પ્રોગ્રામ લોન્ચ થશે એની અત્યારની અપડેટ મુજબ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે લોકોએ રેડી રાખવાના છે, ખાસ તમે લોકો નોટ કરી લેવો, જેથી કરીને તમારો બી આ ચાન્સ મિસ ના થાય. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જો તમારે નોટ ડાઉન કરવું છે તો પેન અને પેપર લઈ લો. પ્રૂફ ઓફ લેંગ્વેજ પ્રોફિયન્સી, લેંગ્વેજ ટેસ્ટ રિઝલ્ટ એવું રાખો જો નિયર 1 to 2 મંથમાં પૂરું થવાનું હોય કોઈનું IELTS, તો તમે એવી પ્રિપેર કરો કે બીજી વખત એક વખત આપી દેજો, કારણ કે એપ્રિલમાં ઓપન થવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. બેકગ્રાઉન્ડ ચેક એટલે કે જે લોકોએ બી એપ્લાય કરવું એ લોકો ત્યાંનું, જે લોકો કેનેડામાં તમે રહેતા હો તો તમે ત્યાંથી તમારું પોલીસ સર્ટિફિકેટ, એક ક્લિયરન્સ સર્ટિફિકેટ જે હોય છે એપ્લાય કરી અને કઢાવવાની ટ્રાય કરી લેજો. પ્રૂફ ઓફ એજ્યુકેશન એટલે કે એજ્યુકેશન ક્રેડેન્શિયલ એસેસમેન્ટ, અને જે લોકો કેનેડામાં ભણેલા છે એ લોકોએ શું રાખવાનું છે, ટ્રાન્સક્રિપ્ટ અથવા કેનેડિયન ડિગ્રીઝ ઓન હેન્ડ રાખજો તમારી. ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર જોઈએ ટ્રાવેલ લોગ, એરલાઇન બુકિંગ કન્ફર્મેશન ઓર પાસપોર્ટ્સ. સપોર્ટ ઓફ એમ્પ્લોયમેન્ટની અંદર તમારી પાસે જો કોપી ઓફ એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ હોય, કમ્પ્લિમેન્ટરી રેફરન્સ લેટર હોય, કમ્પ્લીટ એમ્પ્લોય હિસ્ટ્રી તમારી હોય, આ બધું તમારું ઓન હેન્ડ એટલે કે એક એવી ફાઇલ રેડી રાખજો કે જે તમારી પાસે હાર્ડ કોપી રાખો અને એની એક પ્રોપર સ્કેન કોપી, જે CIC ની વેબસાઇટ પર તમે જોશો એટલે તમને ખબર પડશે કે કયા ડોક્યુમેન્ટ જે છે એ અપલોડેશનમાં ચાલે, કંઈક 4 MB 2 MB થી ઓછી સાઇઝના હોય છે. આ રીતની સ્કેન કોપીઓ તમારી પાસે ફોલ્ડર બનાવીને રાખી લેજો. પ્રૂફ ઓફ કરંટ એમ્પ્લોયમેન્ટ તમારું રેડી રાખજો, જેમાં તમારો વર્ક પરમિટ લેટર હોય યા એમ્પ્લોયર કોન્ટ્રાક્ટ હોય એ તમે ઓન હેન્ડ રાખજો. ડોક્યુમેન્ટેશન ઓફ ઓર્ગેનાઇઝેશન એફિલિએશન્સ, કોઈ તમારી પાસે રિસિપ્ટ ઓફ ડોનેશનની હોય કે રેફરન્સ લેટર્સ હોય, આ પ્રકારના ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવા જોઈએ. આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ એટલે કે તમારો પાસપોર્ટ, બર્થ સર્ટિફિકેટ, મેરેજ ડોક્યુમેન્ટ્સ, એડોપ્શન ડોક્યુમેન્ટ્સ, કદાચ કોઈ ચાઇલ્ડ એડોપ્શન ને એવું કંઈ કર્યું હોય તો એ લોકો માટે. ટ્રાન્સલેશન્સની વાત કરો, સર્ટિફાઈડ ટ્રાન્સલેશન્સ ડોક્યુમેન્ટ એટલે કે તમારા કોઈ બી ડોક્યુમેન્ટ તમારી લોકલ લેંગ્વેજમાં, માનો કે કોઈ કોઈના બર્થ સર્ટિફિકેટ ગુજરાતીમાં હોય તો ઇંગ્લિશ કરાવી રાખજો, ફ્રેન્ચ લેંગ્વેજમાં જે ડોક્યુમેન્ટની જો કોઈ જરૂરત હોય તો એ ટ્રાન્સલેટ કરાવી શકો છો. અને ટ્રાન્સલેટર્સ એફિડેવિટ. ઇન કેનેડા એપ્લિકન્ટ્સ માટેની વાત કરું, પ્રૂફ ઓફ સ્ટેટસ ઇન કેનેડા, વેલિડ ટેમ્પરરી સ્ટેટસ તમારું હોવું જોઈએ, જેમાં તમારી વર્ક પરમિટ, સ્ટડી પરમિટ અથવા વિઝિટર રેકોર્ડ હોય તમારી પાસે, એન્ટ્રી સ્ટેમ્પ્સ હોય, ઇલેક્ટ્રોનિક એન્ટ્રી રેકોર્ડ હોય, મેન્ટેન સ્ટેટસનું એવિડન્સ હોય. આટલા ડોક્યુમેન્ટ તમે રેડી રાખી શકો છો. હવે જે લોકોના ફેમિલી મેમ્બર્સની વાત કરીએ તો આઈડેન્ટિટી ડોક્યુમેન્ટમાં ફેમિલી મેમ્બરનો પાસપોર્ટ, બર્થ સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ, સિવિલ સ્ટેટસ ડોક્યુમેન્ટ, આ રીતના ડોક્યુમેન્ટ છે. ટ્રાવેલ હિસ્ટ્રીની વાત કરો, ટ્રાવેલ લોગ છે, એરલાઇન બુકિંગ છે, કન્ફર્મેશન પાસપોર્ટ છે. પ્રૂફ ઓફ ક્રિમિનલ બેકગ્રાઉન્ડની વાત કરો એટલે કે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, એમનું બી કાઢી શકો છો તમે. સ્પેસિફિક સર્કમસ્ટેન્સીસની વાત કરો કે એવા કોઈ સર્કમસ્ટેન્સીસ હોય કે લેટર ઓફ એક્સપ્લેનેશન, તો કે એવો લેટર ઓફ એક્સપ્લેનેશન હોય છે કે જેની અંદર તમારું એડ્રેસ ચેન્જ થયું હોય અથવા તો ગેપ્સ હોય તમારા કોઈ, તો એને જસ્ટિફાઈ કરી શકો છો. પ્રૂફ ઓફ કોમન લો રિલેશનશિપ એટલે કે પ્રૂફ ઓફ એડ્રેસ તમારું, જોઈન્ટ એસેટ કઈ હોય, બિલ્સ હોય તમારા, કોઈ બેંક એકાઉન્ટ્સ હોય,
ક્રેડિટ કાર્ડ હોય, આવા કોઈ જોઈન્ટ નામે આવતા હોય તો આ ડોક્યુમેન્ટ તમે રેડી કરી શકો છો. અને એક છે નેમ ચેન્જ સર્ટિફિકેટ, જે બહુ એપ્લિકેબલ આપણા ભારતીય વિદ્યાર્થીઓમાં ના થાય તો આપણે પછી એમાં બહુ ડિટેલમાં નથી જઈ રહ્યા. જો આ રીતે જુઓ તો જે બી અપડેટ અમારી પાસે આવી છે એ બને એટલી સરળ કરી વિદ્યાર્થીઓને પહોંચે એટલી અમે કોશિશ કરી દીધી છે. હવે 50% કોશિશ તમારા હાથમાં છે કે આ લિસ્ટ તમે મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરશો તો મેક્સિમમ વિદ્યાર્થીઓનો ફાયદો આપણે ઉપાડી શકે. હા, આના ક્રાઇટેરિયા ને બધું જ્યારે બી રિલીઝ કરશે ગવર્મેન્ટ કે કોણ કોણ એલિજિબલ થાય છે, શું શું ક્રાઇટેરિયા હોવા જોઈએ, તો આપણે ટ્રાય કરશું કે ત્યારે બી આપણે વિડીયો જલ્દીથી જલ્દી બને એટલો રિલીઝ કરવાની કોશિશ કરીશું. હવે જો મારી આજની કોશિશ સારી લાગી છે તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકોને વિડીયો શેર કરી દેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.